આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ દ્વારા આ દિવસોમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતું હોય છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાહેર મંચ પરથી નિવેદન કરતા કહ્યું હતું કે આરોપીઓના વરઘોડા તો નીકળશે જ ભાઈ। ત્યારે બીજી તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સાય દ્વારા મામલે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે પોલીસ ક્યારેક આરોપીઓનો વરઘોડો કે સરઘસ નથી કાઢતી। આ મીડિયા અને પ્રેસ દ્વારા આપવામાં આવેલા શબ્દો છે। આ મામલે શું કહી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાય, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ક્રાઇમની ઘટનાઓને ડામવા માટે અસામાજિક તત્વો અને આરોપીઓમાં પોલીસનો ડર બેસે તે માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો પોલીસ કરતી હોય છે ને ખાસ કરીને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતું હોય છે। ત્યારે થોડાક દિવસ પહેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી પોલીસને કહ્યું હતું કે જો કોઈ પણ અસામાજિક તત્વો આરોપીઓ આતંક મચાવતો હોય તો તેની સામે કાર્યવાહી કરજો ને એટલું જ નહીં, તેમણે પોતાના નિવેદનમાં એક ઇશારો પણ કર્યો હતો કે જે કોઈ પણ અસામાજિક તત્વો કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનો વરઘોડો તો નીકળશે જ ને। ઠેર ઠેર સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ઘટનાઓ સામે આવતી હોય છે। જે કોઈ પણ આરોપી છે તે ઘટનાને અંજામ આપે છે ત્યારબાદ તેનું પોલીસ સરઘસ કાઢતી હોય છે। પરંતુ આ મામલાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાયનું એક મોટું નિવેદન સામે આવ્યું છે ને તેમણે આ ઘટનામાં અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને જે સરઘસ કાઢવામાં આવતું હોય છે તેમાં કહ્યું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાયે કે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે। પ્રેસ મીડિયા દ્વારા આ વરઘોડો શબ્દ આપવામાં આવ્યો છે। પોલીસ ક્યારેક આરોપીઓનો વરઘોડો કાઢતી નથી। તેમણે કહ્યું છે કે કોઈ પણ ઘટના બને તે ઘટનાને રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ જવામાં આવે છે। તે ઘટનાને રિક્રિએટ ક્રાઇમ સીન કરવા માટે જે કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે ને કેવી રીતે આખી ઘટના બની છે તેમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે તે માટે આરોપીને સાથે રાખીને તે સ્પોટ ઉપર લઈ જવામાં આવે છે ને જેને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે। પરંતુ આ દિવસોમાં આ વરઘોડો સરઘસ શબ્દ લોકોના મુખે બોલાય છે પરંતુ આ પોલીસ દ્વારા આપવામાં આવેલો શબ્દ નથી। પહેલા મામલે શું કહી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાય તે સાંભળી લો। હવે એમાં આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારે ગુજરાત પોલીસ કરતી નથી। વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે। કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે। પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે। પરંતુ ધીસ ઇઝ વન વર્ડ, આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું। એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી। આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ
જે એક લીગલ પ્રક્રિયા છે. આતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમણે આ મામલે સ્પષ્ટતા કરી છે અને જે રીતે તેમણે વાત મૂકી છે. બીજી તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે આરોપીનો વરઘોડો તો નીકળશે જ, અને એક તરફ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કહી રહ્યા છે કે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તેને લઈને હવે આ મુદ્દો છે તે મૂંઝવણમાં મુકાયો છે અને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.